હવે હિંસાનું સ્વરૂપ હિંસા ભાવાખ્ય ને 43 પોતાના મનમાં વચનમાં કે શરીરમાં ક્રોધ કશાય પ્રગટ થયો તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધ પરિણતિ ભાવ પ્રાણનો ઘાત થયો. શુદ્ધ વેપાર આત્મા શુદ્ધ પુણ્ય પાપના રાગ રહિત એવી જે આત્માની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની દશા એને અહીંયા શુદ્ધ ઉપયોગ શુદ્ધ પરિણતિ કહેવામાં આવે. એમાં ક્રોધ થતા એ શુદ્ધ પરિણતિ રૂપી ભાવ પ્રાણ એનો ઘાત થયો. શુદ્ધ ઉપયોગ એટલે પરિણતિ શુદ્ધ વેપાર એમાં એ અશુદ્ધ વેપાર ક્રોધ થયો એટલે શુદ્ધ વેપારનો ભાવ પ્રાણનો ઘાત થયો. સમજાવવામાં મરી ગયો એનો શુદ્ધ પરિણતિ પ્રગટ જે જોઈએ તેટલી એનું પ્રાણ જે છે શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનની શાંતિ એ ઉત્પન્ન એટલી ન થઈ એટલું જીવન એનો નાશ થયો. સમજાણું કાંઈ એ નો હોય એનો નાશ થયો નો હોય એનો નાશ થયો. આવ્યું છે ને એવું મનોતર શિથિરમાં અવસ્થાને છોડીને કરતા કર્મનો અવસ્થા છોડી અવસ્થા હતી શુદ્ધ એની છોડીને આ કરે એવો પાસ એક સાથે આત્મા શુદ્ધ ચૈતન સ્વભાવ સમરસી નિર્વિકલ્પ ચૈતન પદાર્થ એમાં શુદ્ધ પરિણતિ પુણ્ય પાપના રાજ્યની શુદ્ધતા જેટલી શ્રદ્ધા જ્ઞાનની સ્થિરતા થાય એ એના શુદ્ધ પરિણતિ રૂપ ચૈતન ભાવ પ્રાણ જ્ઞાન દર્શન આનંદને હોવાપણા રૂપ શુદ્ધતાનો ભાવથી ભાવ પ્રાણ એમાં રાગ થાય ક્રોધ થાય કેટલા ભાવ પ્રાણ હિંસાથી એ ઉત્પન્ન થયા એટલી શુદ્ધ દશા ઉત્પન્ન ન થઈ એટલી હિંસા થઈ એમ કહેવામાં આવે. મેરો પોતાનો પર્યાય કોણ મળે બાકી કોણ વર મરે ન મરે ને સંબંધ ક્યાંથી કે છે ઘણું વર મરવાની હારી આતી વાતી લાગુ પડશે કે નહીં એની હારી કઈ સંબંધ નથી. પર પ્રાણી ન મરે પણ અંદર વિકાર ભાવ થયો મારવાનો કે કસાય ભાવ એ જ આત્માના શુદ્ધ ભાવ શ્રદ્ધા જ્ઞાન શાંતિ આદિના પ્રાણને ભણે છે. જાણું કાંઈ પોતાનો શુદ્ધ ભાવ એ શુદ્ધ પરિણતિ ભાવને હણે છે એનું નામ અહીંયા હિંસા કહેવામાં આવે. આ હિંસા તો પોતાના ભાવ પ્રાણના વિપૂર્ણથી થઈ જો જે ક્રોધ થયો આદિ શબ્દ બધા ઘણા લેશે અર્થમાં રાગના અર્થમાં બધા લેશે. એ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ એ હિંસા તો પોતાના ભાવ પ્રાણના વિપૂર્ણથી થઈ પોતાનો શુદ્ધ ચૈતન સ્વભાવ નિર્મળ શુદ્ધ પર્યાય જો પ્રગટ થવી જોઈએ એ શુદ્ધ પર્યાય પ્રગટ ન થઈ એમાં ક્રોધ ક્રોધે એ પર્યાયના પ્રાણનો નાશ થયો ઉત્પન્ન થવા દીધી એનો અર્થ નાશ. ભાવ પ્રાણનો વિપૂર્ણ ભાવ પ્રાણનો અભાવ કર્યો તે તો પહેલા થઈ વિકાર કરતા ક્રોધ માન માયા લોભ થતા પોતાના શુદ્ધ ભાવ પ્રાણની ઉત્પત્તિ ન થઈ તેટલી હિંસા તો પોતાને વિકાર થતા થઈ. હવે બીજી હિંસા તો થાય કે ન પણ થાય. પોતાના શરીરમાં પણ કંઈક હણાવવું કે બીજાના પ્રાણને હણાવવું કે બીજાના દ્રવ્યને હણાવવું એ થાય કે ન થાય.
આવા વિકારી ભાવ થતા પોતાના શુદ્ધ આનંદ પ્રાણ, જ્ઞાન પ્રાણ, જ્ઞાનનું એનું જીવન, જ્ઞાનનું જીવન જીવતર, જ્ઞાન જ્ઞાનપણે જીવે, જ્ઞાન જ્ઞાનપણે ઠરે, જ્ઞાન જ્ઞાનપણે સર્ભે, જ્ઞાન જ્ઞાનપણે જ્ઞાનમાં રમે. બરાબર. એવી જે એનું જીવન ભાવ પ્રાણ, એમાં વિકાર થતા તે પ્રાણ હણાણા, બીજા પ્રાણ હણાય કે ન હણાય એ બાવાની વાત. તો સમજાણું કાંઈ માન વચન